બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં ગુંડાગીરી અને સામાજિક તત્વોને ડામવા શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી શહેરના 49 પોલીસ સ્ટેશન અંતર્ગત રાત્રે ટોળા એકત્ર થતી 150 સંવેદનશીલ જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદ એસપી અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્પેશિયલ एक्शन प्लान बनावવામાં આવ્યો છે। આ તમામ સ્થળો પર રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ખાસ નાકાબંધી કરાશે। દરેક પોલીસ સ્ટેશન દીઠ 5 ગાડીઓમાં 25 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે। તો એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, સીજી રોડ અને એસપી રિંગ રોડ જેવા પ્રમુખ વિસ્તારો પર પોલીસનું વિશેષ ધ્યાન રહેશે। તો આપણે જણાવી દઈએ કે ગુંડા તત્વોને ડામવા માટે સ્પેશિયલ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। રાત્રિના સમયે વાહન રેસલિંગ અને સ્ટન્ટ કરતા નબીરાઓ, દારૂના નશામાં ફરતા શખ્સો તેમજ હથિયાર સાથે રાખતા તત્વો વિરુદ્ધ સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે। તો ઉચ્ચ અધિકારીઓ પણ સરપ્રાઇઝ વિઝિટ કરશે। ગુંડા તત્વોને ડામવા અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોતનું એક્શન પ્લાન। તો વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, જે પ્રકારે અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ગુંડા તત્વો જાણે કે પોલીસને પડકાર ફેંકતા હોય છે, ત્યારે સીપી દ્વારા હાલ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે પ્રકારે સતત અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। જેમાં અમદાવાદ શહેરમાં જે 49 જેટલા પોલીસ સ્ટેશન આવેલા છે તે પોલીસ સ્ટેશનમાં જે જગ્યાઓ કે જ્યાં મોડી રાત્રે 12 થી 3 વાગ્યા સુધીમાં જે ગુંડા તત્વો છે જે બેસી રહેતા હોય છે, જેમાં ચાની કીટલી હોય કે પછી અન્ય સાર્વજનિક જગ્યાઓ, તેવી કુલ 150 જગ્યાઓ અમદાવાદની આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। અને આ 150 જગ્યાઓ પર આગામી દિવસોમાં અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ નાકાબંધી કરશે। જેમાં પોલીસ સ્ટેશન વાઇઝ જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર પોલીસની એક સાથે 5 ગાડીઓ, જેમાં 25 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી જશે, નાકાબંધી કરશે। જે લોકો પીધેલા હશે, જેમની પાસે હથિયાર હશે, તેવા ગુંડા તત્વોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ માટે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 3 અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવશે। અને ખાસ કરીને અમદાવાદનો સિંધુ ભવન રોડ હોય, એસપી રિંગ રોડ હોય, સીજી રોડ હોય, રિવરફ્રન્ટ હોય અને પૂર્વના જે વિસ્તારો કે જ્યાં મોડી રાત સુધી લુખ્ખા તત્વો ચાની કીટલીઓ પર બેસી રહે છે, સાર્વજનિક જગ્યાઓ પર બેસી રહે છે અને શહેરમાં આતંકનો સામ્રાજ્ય બનાવે છે, તેવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે। અને બીજી બાજુ વાત કરીએ તો એવી જે જગ્યાઓ છે કે જ્યાં સૌથી વધુ નબીરાઓ સ્ટંટબાજી કરતા હોય છે, રેસિંગ કરતા હોય છે, તેવા નબીરાઓને પણ પકડવામાં આવશે। અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે પણ આવી જગ્યાઓ પર સરપ્રાઇઝ મુલાકાત લેશે અને આ કામગીરી આગામી દિવસોમાં શરૂ થશે। રાત્રે 12 વાગતાની સાથે જ શહેર પોલીસના તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, આવા 150 પોઈન્ટ ઉપર પહોંચશે અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવશે। આગામી દિવસોમાં આજે ગુંડાઓ છે કે જે શહેરમાં મોડી રાત્રે આતંક મચાવતા હોય છે, તેમને અંકુશમાં લાવવા માટે આ કામગીરી અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે। રેના જે પ્રકારે આપણે જોવા જઈએ તો અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે, પોલીસને પડકાર ફેંકતા હોય છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ પ્લાન ખૂબ જ જરૂરી છે। અને જે પ્રકારે હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે, 150 પોઈન્ટ જે નક્કી કરવામાં આવ્યા છે, કયા અધિકારીઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરશે? જી ચોક્કસથી રેના, જે અધિકારીઓની આપણે વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર, તેમના નીચલા કર્મચારીઓ અને ડીસીપી, એસીપી સહિતના જે અધિકારીઓ છે તેમને અલગ અલગ સમયે આ અલગ અલગ જગ્યાઓ પર મોકલવામાં આવશે। અને બીજી બાજુ વાત કરીએ તો શહેર પોલીસ કમિશનર પોતે પણ આ અમુક જગ્યાઓ પર પોતે સરપ્રાઇઝ મુલાકાત લેશે। એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર માટે પણ ખૂબ જ ચેલેન્જિંગ કામ રહેશે, કારણ કે આ જે જગ્યાઓ છે જ્યાં સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે, જેમાં સૌથી વધુ વાત કરીએ તો ચાની કીટલીઓ હોય, કેફેટેરિયા હોય, આવા જે સ્પોટ છે કે જ્યાં સૌથી વધુ લોકો ભેગા થતા હોય છે, સિંધુ ભવન રોડ કે જે અમુક સમયે નબીરાઓ માટે પોતાનું અડ્ડો બની જતો હોય છે, ત્યારે આ પ્રકારના જે રોડ છે ત્યાં પોલીસને અંકુશ લાવી હવે જરૂરી બની છે। અને જેથી કરીને આગામી દિવસોમાં લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકોને પોતાના બાંધમાં ન લે, શહેરમાં આતંક ન મચાવે અને આગામી સમયમાં અમદાવાદ શહેરને વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી
આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. રેના. જી ભાવેશ, સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમદાવાદ શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સીપી દ્વારા આ મહત્વનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.